श्री गणेशाय नमः। या श्री स्वयं सुकृतेना भवनेष्व लक्ष्मी पापात्मनां कृतधियामर्दयेषु बुद्धि श्रद्धा सतां कुलजनम प्रभवश्य लज्जा ताम त्वाम नतास्म परिपालय देवी विश्वम। मां लक्ष्मीजी ने प्रिय एवो शुक्रवार सौ दर्शक मित्रों जोई रह्या छो आ भविष्य दर्शन कार्यक्रम ज्ञान आध्यात्मिकता અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરી છે બુધની જે રાશિમાં ગોચર પરિભ્રમણ કરતો બુધ કોને કેવા પરિણામ આપશે અને સારા પરિણામ ક્યારે ખોટા પરિણામ ક્યારે અને શું સાચવીને કામકાજ કરવાનું રહેશે એની વાત કરશું દિન વિશેષની અંદર। બારે બાર રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાવાળી વાત શું છે, જેની જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે એના માટે આગામી વર્ષ કેવું રહેશે, આપના પ્રશ્નોના જવાબ। શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। 28મી ફેબ્રુઆરી 2025 અને શુક્રવાર છે। ફાગણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે, એમાં શુક્લ પક્ષની આજે પ્રતિપદા એટલે એકમ છે। આજે સતતારા નામનું નક્ષત્ર અને સિદ્ધ નામનો યોગ છે, કરણ છે કિસ્તુગ્ન। રાશિનો જે ચંદ્રમા છે એ કુંભ રાશિનો છે, તો ગ અને સ એના અક્ષર છે, તો કુંભ રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલ બે રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની કુંભ રાશિ રહેશે, ગ અને સ અક્ષર પર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આ દિવસ પ્રમાણે પંચાંગ દેખાઈ રહ્યું છે। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। આપણે બોલવા ઉપર ઘણા બધા અલગ અલગ પ્રકારની કહેવતો આપણને જોવા મળે છે। ઘણી વખત આપણે એમ કહીએ કે ન બોલ્યામાં 9 ગુણ, તો ક્યારેક ક્યારેક કહેવાય કે બોલે એના બોર વેચાય। ઘણી વખત એમ કે ભાઈ આ બાને બોલતા નથી આવડતું, ઘણી વખત કે બહુ બોલે છે, ઘણી વખત કે બોલતા જ નથી। તો આ વાણીનો આટલો બધો જે ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ ત્યારે એક દીકરીનો સ્વભાવ એવો હતો કે કાંઈ પણ એમ બોલે તો મગમાં ધોકો નાખે ને એમ બોલે। એમાં વળી એને જોવા માટે બધા આવેલા, અને છોકરો અને છોકરાની માં અને એના બાપ ને બધા આવેલા જોવા માટે। તો એના બાપાએ છોકરીને કહી રાખેલું કે બેટા તારે બોલવાનું નહીં કશું, હો તું બોલીશ નહીં, મહેરબાની કરીને બોલીશ તો તારું થક પણ નહીં થાય। જો 4 વર્ષ તો નીકળી ગયા, આવું બધું બધા ઘરવાળાએ સમજાયું, હા કર્યું તે કર્યું। બાપા પણ મારો શું વાક કે ના તારો વાંક બરાબર, તું બોલતી નહીં કઈ, તો જ તારું કંઈક ગોઠવા છે। સારું તમે બધા કહેશો તો નહીં બોલો। તો એ દીકરીએ વિચાર કર્યો આજ મારે બોલવું જ નથી। એમાં વળી જોવા આવ્યા, ચા પાણી થયા। એક જમાનામાં તો જયારે કોઈ પણ જોવા આવે ત્યારે આપણે પેંડા અને કેવડો આપતા, ફરારી કેવડો આપતા જોવા આવે ને ત્યારે। બહુ આપણે અત્યારની જેવી ડીશો બધી ભરેલી હોતી નહોતી, કેટલાય જણા જોવા આવે ને હવે બધું બંધ થઈ ગયું। જો કે બધા બેઠા હતા શાંતિથી, ચા પાણી થઈ ગયા, પછી હવે બધું થોડુંક આમ છોકરી સારી લાગી, બધાને થયું ભાઈ અમારા દીકરાને લાયક છે। દીકરો જોયો તો સામેવાળાને લાગ્યું ભાઈ લાયક છે, હવે છે જ આગળ વધી શકાય એવું છે। ત્યારે એક સહજ રીતે વિવેક કર્યો કે એક કામ કરો, હવે 11:30 તો થયા છે, બધા જમીન જાજો। હવે આ સમય દરમિયાન પેલા દીકરાના મા બાપ જોયા કરે કે આ છોકરી બોલતી કેમ નથી, આટલી હોશિયાર છે, ચપ્પળ છે, જુઓ તમે કેટલું મસ્ત કામ કરે છે, આમ હસમુખી છે, બોલતી કેમ નથી। જમવા બેઠા હતા, થાળી પીરસાઈ ગઈ, બધાએ ભોજન પણ કરી લીધું, અને ભોજનના છેલ્લા કોળિયા હજી થોડા બાકી હતા। અને દીકરીને જોયા પછી પેલા છોકરાના મા બાપે દીકરીના બાપને પૂછ્યું કે આ છોડી બોલતી કેમ નથી, આ દીકરી બોલતી કેમ નથી? કે ના બોલે છે ને, કે પણ કે અમે તો આવ્યા ત્યારથી એને સાંભળી નથી બોલતા। તો કે ના બોલે છે, મારી દીકરી સારું બોલે છે। તો કે પણ બોલતી કેમ નથી? એટલે બાપે સહજ ટકોર કરી દીકરીને કે બેટા તું બોલ। ત્યારે દીકરી શું બોલી ખબર છે કે ખાધું તો ખરું પણ હવના ઠામ ઉપાડીને ચોકડીમાં મૂકી દેજો, હું નહીં ઉપાડું। અને બોલો આ બધું પાણીમાં ગયું। આ વાણીનો આ દોષ છે મિત્રો। મારી વાત કરવી છે બુધની સ્થિતિ એના અભ્યાસની અંદર કેવી રીતની અસર કરાવડાવે છે। જીવનની અંદર બુધ ક્યાં આપે છે? શુભત્વને આપવાવાળો બુધ કેવા પરિણામ આપે છે? અશુભત્વને આપવાવાળો બુધ મહેનત શા માટે વધારે કરાવડાવે છે? અને એમાં વક્રગતિનો હોય, અસ્તંગત હોય, તો આ બુધ હંમેશા વિચારોની અંદર જે સ્થિરતા હોવી જોઈએ કેમ નથી આપતો? એમાં ખાસ કરી અને જ્યારે આ વૃષભ રાશિના જે કહેવાય ને કે કુંભ રાશિમાંથી મીન રાશિમાં હવે આ ગોચરનો જે પરિભ્રમણ કરતો જે બુધ છે એ ગઈકાલે રાત્રે બદલાણો, અને મે મહિનાના 6મી તારીખ સુધી આ બુધ છે ને એ મીન રાશિમાં રહેશે। વાણીનો કારક બુધ છે એટલે મેં વાણીથી શરૂઆત કરી, બુદ્ધિનો કારક બુધ છે માટે મેં તમને આ વાત કરી। તો આ બુધ પોતાની મીન રાશિની અંદર મતલબ કે નીચની રાશિ બને છે બુધની મીન રાશિ, અને એની અંદર આ ગોચરના બુધનું પરિભ્રમણ કોને કેવા અસર ઉભી કરાવડાવશે। તો પહેલા તો બુધનું અસ્તિત્વ સમજીએ।
પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ, દેખાવમાં ખૂબ સુંદર છે કારણ કે આ તો ગુરુ અને ચંદ્ર બંનેના. તો અહીંયા પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ અને સૌમ્ય ગુણોપેત, એ સૌમ્ય પણ છે અને સુંદર ગુણોથી યુક્ત પણ છે. તમ બુધમ પ્રણમામ્યહમ, એ બુધને આપણા વ્યાસજીએ નમસ્કાર કર્યા છે. નવગ્રહ મંડળની અંદર જે પ્રાર્થના કરી છે એ વ્યાસ નારાયણે આ રીતે પ્રાર્થના કરી બુધની. તો એનો મતલબ એવો થાય કે રાજા છે એ સૂર્ય છે, ચંદ્ર જો એ પોતે રાજરાણી જેને કહી શકાય કે એ કહીએ તો એ પ્રમાણે બુધ જે છે સેનાપતિ તરીકે મંગળ છે અને બુધ એ રાજકુમાર છે. તો રાજકુમારનું સ્થાન આ બુધનું છે. અને આ બુધ જયારે મીન રાશિમાં જતો હોય, મતલબ પોતે નીચની રાશિમાં જતો હોય, ત્યારે સારા પરિણામ તો ના જ આપે. શું કામ? કે બુધનું પોતાનું અસ્તિત્વ નથી. બુધ તો પાણી જેવું છે, જે કલર નાખો એ કલરનું પાણી થઈ જાય, જેમાં ઢાળો એવો ઢળી જાય. પણ બુધનું અસ્તિત્વ છે કારણ કે બીજા સ્થાનનું જેને ધન સ્થાન કહેવામાં આવે છે, બીજું સ્થાન જેને પરિવારનું સ્થાન કહેવામાં આવે છે, અને ધન અને પરિવાર બંનેનો જે કારક ગ્રહ છે એ પાછો બુધ છે. પરિવારને ટકાવી રાખવો હોય તો બુધનું પ્રભુત્વ મતલબ વાણીનું પ્રભુત્વ જોઈએ. ધનને વધારવું હોય તો બુધનું પ્રભુત્વ મતલબ વાણીનું પ્રભુત્વ જોઈએ. તો ધન અને પરિવારના કારક તરીકે જ્યોતિષ શાસ્ત્રની અંદર બુધને કલ્પ્યો છે. હવે આ બુધ જેને કહેવાય કે મીન રાશિમાં જે પ્રવેશ્યો છે અને 6ઠી મેષ સુધી કઈ રાશિવાળાને કેવા પરિણામ આપશે તો તમે જુઓ. મેષ રાશિવાળાને ધંધામાં સારા લાભ કરાવડાવે, આવડતવાળું કામકાજ કરાવડાવે, યોગ્ય રીતે ઉપયોગ થાય બુધનો એટલે વાણીનો, બુદ્ધિનો, અને એના કારણે કોઈ રોકાણ કરેલું હોય તો સારી સફળતા એને પ્રદાન કરે. વૃષભ રાશિવાળાને ત્રીજે બુધ જાય, મતલબ પોતાના પરાક્રમમાં, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધંધામાં વધારો થાય, દરેક પ્રકારે કોઈ નવું કામ કરવાનું હુજે, નવી મશીનરી લાવવાની હોય, નવા ધંધા કરવાના હોય તો એ ધંધારક પછી જેને કહેવાય વડાષ્ટક પછી એ પોતે કરી શકે. હવે મિથુન રાશિની જો વાત કરીએ આપણે તો મિથુન રાશિવાળાને કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય તો થોડું ધીરજથી કામકાજ કરવું પડે. એ કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો અન્ય જે કહેવાય ખાસ કરી માતા અથવા તો ઘરમાં સ્ત્રી વર્ગ હોય એનો સહકાર લેવો પડે, જેના કારણે એ આગળ વધી શકે. એ ઉપરાંત તમે જાઓ કર્ક રાશિની અંદર તો કર્ક રાશિવાળા જાતકોને થોડુંક સાચવીને કામકાજ કરવું પડે. આમ તો આકસ્મિક ધનલાભની શક્યતાઓ પ્રબળ બને છે, પણ ક્યારેક ક્યારેક ખોટા રોકાણ નુકસાન ન કરાવે એ પણ તમારા કર્ક રાશિવાળા જાતકોએ, આ બુધનો આ સ્વભાવ છે તો આ બુધ તમને ન કરાવડાવે એના માટે થોડી કાળજી લેવી પડે. અહીંથી તમે આગળ જાઓ સિંહ રાશિમાં તો સિંહ રાશિવાળા માટે બુધ છે ને થોડોક આ 2 મહિના સુધી સારો નથી દેખાતો. સિંહ રાશિવાળાને ખાસ કરી અને નજીકમાં બેઠેલા એક જ થાળીમાં ખાવાવાળા મિત્રો ક્યારે શત્રુ બની જાય કંઈ નક્કી નહીં. આ વસ્તુને ધ્યાનમાં રાખવું પડશે. અને ખાસ કરી આ બુધનું પ્રમાણ વાણી દ્વારા કોઈ પણ વ્યક્તિને મનનો ભાવ વ્યક્ત ન થાય એના નહીં તો શત્રુઓ વધશે, જેના કારણે તમારી બુદ્ધિનું માપ નીકળી જશે અને સામેવાળો વ્યક્તિ એનો ઉપયોગ કરશે. તો એના માટે સિંહ રાશિવાળા જાતકોને આ બુધના પ્રભાવના કારણે શત્રુઓ ન વધે એનું ધ્યાન રાખી અને આગળ વધવાનું રહેશે. કન્યા રાશિવાળા જાતકો જે છે જેના લગ્ન યોગમાં કોઈ બાધા આવતી હોય, દાંપત્ય સુખમાં કોઈ અવરોધ આવતા હોય તો એને આ બુધ હંમેશા સારી સફળતા પ્રદાન કરશે. દાંપત્ય સુખમાં વાણી દ્વારા સારો સંતોષ આપશે. ન થયા હોય લગ્ન તો લગ્ન માટે સારી તકો ઊભી કરશે. તો આ બુધ તમને આપશે. હવે તુલા રાશિવાળા જાતકોને આરોગ્યની બાબતમાં આ બુધ થોડીક સાવચેતી રાખવાનું સૂચવે છે. ખાસ કરી લોહીને લગતા કોઈ પણ પ્રકારના બ્લડ રિલેટેડ કોઈ પણ પ્રકારના રોગ હોય તો એ રોગ હોય એ પૂગતા પહેલા એને ડામવો અથવા તો યોગ્યનો ઉપચાર કરવો. એ માટે ખાસ ધ્યાનમાં રાખે. પથારીમાં ન પડવું પડે, હોસ્પિટલમાં ન દાખલ થવું પડે, અથવા થવું પડે તો પણ ઓછી દવાએ સારી સફળતા મળે એના માટે પ્રયત્ન કરવા રહ્યા તો આ થોડું ધ્યાન રાખવું પડશે. એ ઉપરાંત તમે જાઓ તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને ભાગ્યના ઉદયની અંદર ઉત્તમ તકો પ્રાપ્ત થાય. મતલબ સારામાં સારો યોગ છે, સારામાં સારી તકો મળવાની છે. અને સાથે સાથે મુસાફરી, પરદેશ ગમન અથવા તો કોઈ પણ જગ્યાએ ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કામકાજ જો તમે કરી રહ્યા છો, ટ્રાન્સપોર્ટેશનને લગતા કામકાજ કરી રહ્યા છો તો આ બુધ તમને ખૂબ જ સારી સફળતા 2 મહિના સુધી આપશે. એ ઉપરાંત તમે ઉપર જાઓ તો એ ધન રાશિ છે તો ધન રાશિમાં 10મા સ્થાનમાં પરિભ્રમણ કરતો આ બુધ તમારા ધંધામાં કોઈ નવી સારી તકો આપે, કામકાજમાં ઉજ્જવળતા આપે, માનસિક શાંતિ આપે, પરિવારની પ્રીતિ આપે. પૈતૃક સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો આ બુધ શાંતિથી તમારું કાર્ય સરળ બનાવે. મોટા ભાઈ સાથેના, નાના ભાઈ સાથેના વ્યવહારોમાં કદાચ કોઈ કડવાશ કે ખટાશ આવી ગઈ હોય તો આ સમય દરમિયાન આ બુધ એટલે વાણી ઉપર તમે તમારું પ્રભુત્વ રાખો તો વાણીને મીઠી બનાવો તો તમારું કાર્ય સરળ બને. મકર રાશિવાળા જાતકોને જો આકસ્મિક ધનલાભના એક સારા યોગ બની રહ્યા છે. જે કોઈ કામકાજ કરો એમાં એવું કંઈક કામકાજ કરજો જેના કારણે ભૂતકાળમાં કરેલું કામ આપણને આ સમય દરમિયાન કામ લાગે અને વાણી દ્વારા એક સારો સંતોષ મેળવી શકીએ અને જેના કારણે યશ, માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. તો આ પ્રમાણેના યોગો તમને જોઈ રહ્યા. હવે તમે અહીંથી ઉપર જાઓ તો કુંભ રાશિવાળા જાતકોને કદાચ ખર્ચ ઉપર થોડો કાબુ રાખવો પડે કારણ કે 12મા સ્થાનમાં પરિભ્રમણ કરતો આ બુધ એ હંમેશા ક્યાંક ને ક્યાંક એવા ખોટા ખર્ચાઓ ન કરાવડાવે એ ધ્યાન રાખવું પડશે કે
કે જેના કારણે પીડા ઉભી થાય, દેવું ન થાય એનું ધ્યાન રાખજો. તો એ પ્રમાણે કરેલું કર્મ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. અને મીન રાશિવાળા જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવું પડશે. આમ તો ગોચરની અંદર બીજા બધા ગ્રહોને પણ જો ધ્યાનમાં રાખવામાં આવે ને તો અત્યારે બુધ જે છે ને સૂર્યથી બીજા સ્થાનમાં, એટલે આ જે સમય કહેવાય ને માર્ચ, એપ્રિલ ને મે મહિનો અડધો, આ બોલ વચન, એટલે જે વધારે બોલતા હશે ને એનું અસ્તિત્વ રહેશે, પ્રભુત્વ રહેશે. ઓછું બોલે ને તો તકલીફ થવાની. તો એ આ ન બોલ્યામાં 9 ગુણ છે ને એ આ સમય દરમિયાન નહીં કામ લાગે. અત્યારે તો બોલે એના બોલ વેચાય. આ જ વસ્તુને ધ્યાનમાં રાખજો. તો આ બુધ સારામાં સારા પરિણામ, કારણ કે સૂર્યથી જયારે પણ બુધ આગળ હોય ત્યારે વાણી દ્વારા તમે તમારા વર્ચસ્વનો પરિચય આપી શકો છો, તમારું પોતાનું અસ્તિત્વ બતાવી શકો છો, અને એના કારણે બુદ્ધિ શક્તિ દ્વારા તમે આગળ વધી શકો છો. બુધના પ્રભાવને જોવો રહ્યો. પણ સાથે સાથે કુંભ રાશિની અંદર 12મા સ્થાનની અંદર જો જોવા જઈએ તો સૂર્ય અને શનિનું પ્રતિનિધિત્વ છે. તો આ સૂર્ય અને શનિનું પ્રતિનિધિત્વ છે ને એ વિષયોગ ઉભો કરે છે. શનિ હંમેશા ધીમી ગતિએ કામ આપે અને સૂર્ય હંમેશા આક્રમકતાથી અને નિયમિતતાથી કામ આપે. હવે બંને વસ્તુ ભેગી થઈ ગઈ છે. ક્યારેક ક્યારેક નિયમિતતા, ક્યારેક અશાંતિ, એનો બહોળો અનુભવ. ઋતુઓમાં ઘણી વખત નહીં આવતો કે સવારમાં શિયાળો દેખાય, બપોરે ઉનાળો દેખાય. તો આ ઘણી વખત ગ્રહોમાં પણ આ રીતનું હોય છે. બે ગ્રહો જયારે સાથે જોડાય ત્યારે બે ગ્રહના અલગ અલગ અસ્તિત્વ હોવાના કારણે ક્યારેક ઉતાવળ થઈ જાય, તો ક્યારેક ઢીલાશ થઈ જાય. તો આ બધું આપણને સૂચવતા હોય છે. ત્રીજા સ્થાનમાં જે ગુરુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે એ ગુરુનું પરિભ્રમણ તો શ્રેષ્ઠતા આપે. ત્રીજા સ્થાનમાં, 11મા સ્થાનમાં, આ બધા સ્થાનમાં ગુરુ હંમેશા સારા પરિણામ આપે. 7મા સ્થાનમાં પણ ગુરુ સારું પરિણામ આપે. તો એ પ્રમાણે ત્રીજા સ્થાનમાં રહેલો આ ગુરુ સારા પરિણામ પ્રદાન કરશે. ચોથા સ્થાનની અંદર મંગળનું પરિભ્રમણ, મતલબ જ્યાં લાગણીના સંબંધો જ્યાં હોય, જ્યાં વિચારો સાથે વિચારોની મિત્રતા હોય, જ્યાં કોઈ પણ વ્યક્તિએ તમારું પોતાનું લાગતું હોય એવા વ્યક્તિઓ પાસે વિચારો રજૂ કરવા. બાકી ખોટા માણસો પાસે જો વિચારો રજૂ કરો અથવા તો ભવિષ્યમાં પણ તમારો દુશ્મન થવાનો છે એવા વ્યક્તિઓ પાસે તમારા વિચારો વ્યક્ત કરો તો ભવિષ્યમાં તકલીફ થાય. તો બુધ મને લાગે છે ત્યાં સુધી વાણીનો કારક ગ્રહ છે. બુદ્ધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, બુદ્ધિદાતા વરપ્રદ, સર્વથી શ્રેષ્ઠ બુદ્ધિની અંદર બુધને આંકવામાં આવે છે. અને આ બુધનું આ પરિભ્રમણ મીન રાશિમાં છે. ખાસ કરી હું તો તમને એટલું જ કહું કે બુધવાર આવે એટલે મગને થોડા બાફી નાખો, અંદર ગોળ ઉમેરો અને ગાયને ખવડાવી દો. જેની કુંડળીમાં બુધ નબળો પડ્યો હોય અથવા જેના ગ્રહો પ્રમાણે, રાશિ પ્રમાણે બુધ જયારે નબળાઈ આપતો હોય ત્યારે આ પ્રમાણે ગાયની કરેલી પૂજા, ગાયને આપેલું મગનું ભોજન અથવા લીલું શાકભાજી હોઈ શકે, પાલક હોઈ શકે, કઈ પણ લીલું ઘાસ હોઈ શકે, પણ દર બુધવારે ગાયને ખવડાવવાનું તમે રાખો એટલે તમારો બુધ આગળ જતા સારા પરિણામો તમને પ્રદાન કરશે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોની વાત કરીએ નાનકડા વિરામ બાદ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મારે મારા વિશે પૂછવું હતું. મારું નામ શીતલ છે. શીતલબેન, ક્યાંથી બોલો છો? જુનાગઢ થી. શું કરો છો જુનાગઢ તમે? જુનાગઢ એટલે હું અત્યારે હેલ્થ વિશે બધાને જાગૃત કરું છું ને એ લોકોને અમારી માર્કેટિંગ પ્લાન છે એટલે એ રીતે એ લોકોને કીટ આપી અમે. હેલ્થ વિશે બધાને જાગૃત કરો છો એમ ને? હા. સરસ. લો, બહુ તમે સારું કામ કરી રહ્યા છો બેન. કોના માટે પૂછવું છે હવે? મને મારા માટે જ પૂછવું હતું. મને હાલતા જેમ આ બધે કેમ છું બધાને સારું કરું છું પણ મને હાલતા હાજામાંદી ક્યાં કરું? કાંઈ મને તારીખ આપો. 17/10/1983. 17/10/1983. સમય સવારે 4:30 થી 5 ની વચ્ચે. બરોબર. 4:30 થી 5 ની વચ્ચે. જન્મસ્થળ પાટીરામ પર, પડતરી આગળ. બરોબર. તો હવે શું પ્રશ્ન તમારો છે? તમારી સ્વાસ્થ્યની બાબતની તકલીફ છે ને? હા, એ છે. હવે જો ભવિષ્ય કેવું રહેશે? હા, કુંડળીને જો આપણે ધ્યાનમાં રાખીએ બેન તો સ્વાસ્થ્યની બાબતની અંદર કદાચ વધારે પડતો શ્રમ તમને નુકસાન કરાવી શકે છે. બીજી વસ્તુ એ છે કે નિયમિતતા થોડી રાખો, ચાહે ખાવા પીવામાં હોય, ચાહે કામકાજમાં હોય. નિયમિતતા ખૂબ જ જરૂરી છે. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવો, કારણ કે સૂર્યનારાયણને જળ ચડાવશો તો તમારો આત્મવિશ્વાસ વધશે. આત્મવિશ્વાસ વધશે તો શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધશે. નહીં તો નાની મોટી પીડાઓ રહ્યા જ કરશે. ભવિષ્ય તો આગળ ખૂબ સારું છે, પણ દર બુધવારના દિવસે સફેદ તલ અથવા કાળા તલ ગોળ સાથે કોઈ દાન કરો તમે. દર બુધવારે દાન તમને સફળતા અપાવશે. અને મંગળવારે એકટાણું કરો ભગવાન ગણપતિ દાદાનું નામ લઈ, ચોક્કસ તમને સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. હા, જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. હા, મારે મારા બેના છોકરા વિશે પૂછવું છે. હા. એમની જન્મ તારીખ 6/3/2010. 6/3/2010. સમય બપોરના 1 થી 2 ની અંદર છે.
જન્મસ્થળ વડોદરા. બરાબર. અત્યારે એની બોર્ડની એક્ઝામ ચાલે છે, તો શું એનું રિઝલ્ટ છે અને શું એનું ભવિષ્ય છે એના વિશે જાણવું છે. આ બે પ્રશ્નો તમે બે ખોટા અને પ્રશ્ન એને ગુસ્સો પૂછ્યા. બહુ આવતો છે હે? અને એને ક્રોધ ગુસ્સો બહુ છે, એને કોઈનું સાંભળતો નથી. બે પ્રશ્ન ખોટા પૂછ્યા તમે. કારણ કે વરરાજા લગ્ન કરવા માટે ગાડીમાં બેસી જાય પછી કોઈ દાડો આમ એમ કે બીજું કોઈ મુહૂર્ત જોવું પડે આપણે. હા હા હવે તો વરરાજા ગાડી બેસી ગયા, હવે તો પરીક્ષા આપે અને ખુશ થાય, આગળ વધે. બરાબર. હા કારણ કે ભણતરમાં તો સારી સફળતા એની કુંડળી પ્રમાણે દેખાઈ રહી છે, મતલબ અભ્યાસમાં તો બરાબર છે, પણ ભણતર દ્વારા સારું ગણતર થાય તેવા યોગ બની રહ્યા છે. બાકીનું ભાગ્ય તો આગળનું ખૂબ સારું છે. બરાબર. એના વતી તમે ગાયત્રી મંત્રના જાપ થાય તો કરજો તમે, અથવા તો ગાયત્રી ચાલીસાનો પાઠ કરજો, જેના કારણે એના ભણતરની અંદર જે કંઈ એને એક્ઝામ પરીક્ષાઓ જે આપવાની છે એમાં માતાજીના આશીર્વાદથી એને સારા ફળની પ્રાપ્તિ થાય. જય ગણેશ. ચલો એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હેલો, હું તાપી જિલ્લામાંથી બોલું છું. હલો. હા હેલો, મેં તાપી જિલ્લામાંથી બોલું છું. તાપી જિલ્લો ક્યાં આવ્યો? તાપી જિલ્લો પેલા સુરત હતો, તાપી જિલ્લો હવે તાપી બનાવ્યું. તાપી જિલ્લામાં આવ્યો. હા. હેલો, જય ગણેશ. બોલો. હેલો. હલો. હા, મારે મારા દીકરા વિશે પૂછવું છે. દીકરાનું નામ? ભાવેશ. ભાવિન. ભાવેશ. તમે બેન બોલો, સમજાતું નહીં બરાબર. ભાવેશ. ભાવેશ. જન્મ તારીખ? 8/3/86. 8/6. આમાં ગુફામાં બેઠા છો? ગુફામાં પડઘા પડે? 5/3/86. પડઘા પડે બોલો એટલે. 5/3/86. 8/3/86. સમય? 5/3. તમે મને લાગે આખો કોઈ પ્રોગ્રામ તમારામાં જ લઈ લેશો. હા, પછી સમય? 5/3/86. સમય સવારે 8/3/86. સવારમાં 8:15. 8:30. શું પ્રશ્ન હતો ભાઈનો? 8:15. હા, શું પ્રશ્ન હતો? કહો હવે જલ્દી ફટાફટ હેડો. તે 2018 લગ્ન તે 19 લગ્ન પેલા હા. ચોખ્ખું થઈ ગયેલું તો હજુ સુધીમાં થયું નથી. અમે શનિ મહામંડળની પૂજાઓ કરાવી, કાળ સતયોગની પૂજાઓ કરાવી, ને બધી પૂજા 4 વાર કરાવી છે. હા. હવે એના લગ્ન ક્યારે થશે? પૂજા થઈ ગઈ તો લગ્ન થઈ જશે. ક્યારે? મુહૂર્ત જોયું હોય એટલે લગ્ન તો થઈ જાય ને. હવે હવે બહુ ચિંતા થાય છે. ચિંતા શું કામ કરો છો? હે, જો તમને કુંડળીને આધારે ધ્યાનમાં રાખીએ આપણે બેન, તો કુંડળી એવું કહી રહી છે કે વર્તમાન સમયે જેને કહેવાય ને કે ભાઈ જે પ્રમાણે યોગ ઉભા થવા જોઈએ એ યોગ અત્યારે ઉભા થઈ રહ્યા છે મે મહિના પછી, અને એ પછી સારી સફળતા છે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના સુધી મળે તેવા યોગ બની રહ્યા છે. તો એક વસ્તુ તો આ ધ્યાનમાં રાખીએ આપણે કે સફળતા સારી મળે એના માટે તમે બધી જ પૂજાઓ શનિ મંડળ મહાપૂજા કરાવડાવી, જે કંઈ પંડિતોએ કહ્યું એ પ્રમાણે પૂજા કરાવડાવી છે, એનાથી સારા લાભની શક્યતાઓ તો બનશે જ. પણ એને મંગળવાર કરાવો ભગવાન ગણપતિના, અને ઓમ ગ્લોમ જૂમ સહ ગંગ ગણપતય નમઃ અથવા ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રની માળા કરશે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. એ પોતે કરે તો ઠીક છે, બાકી જે કોઈ એના વતી કોઈ પણ કરશે તો પણ ચાલશે. તો આ પ્રમાણે કરેલું કર્મ એને સારી સફળતા પ્રદાન કરશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. હલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારે મારા ભાઈ વિશે પૂછવું છે. એનું નામ ધવલ પાદરિયા છે. હા હા. એમની જન્મ તારીખ 31/10/92. 31/10/92. બરાબર. જન્મ સ્થળ છે વીરપુર, જલારામ. જલારામ બાપાનું. હા. અને સમય છે 3 થી 3:30 ની વચ્ચે બપોરે. બરાબર. એટલે એમના મેરેજ ક્યારે થશે એ જ એક સવાલ છે. અને એમના વચ્ચે કોઈ પૂજા ઘરમાં એમના મમ્મી કે ભાભી કે કોઈ કરે તો ચાલે કે? પૂજાની તો કઈ જરૂર દેખાતી નથી કુંડળીની અંદર, પણ યોગ હવે શરૂ થઈ રહ્યા છે સપ્ટેમ્બર મહિના પછી, તો થોડીક રાહ જોવી પડશે. બીજું, જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. મેષ રાશિ, મિથુન રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. અને પૂજા તો કઈ કરવા જેવી લાગતી નથી, પણ હવે યોગ શરૂ થઈ ગયા છે. પણ છતાંય કોઈ સારી સફળતા માટે કુળદેવીની ઉપાસના કરવામાં આવે અને એમ રીમ ક્લીમ ચામુંડા વિશે આ મંત્રનો જાપ કરવામાં આવે, ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો.
હલો, જય ગણેશ. જય ગણેશ. પાવાગઢ થી બોલો. હા હા. મારી દીકરી માટે પૂછું છું. જન્મ તારીખ? 26/6/2004. હા જન્મનો સમય દિવસના 4:05. બરાબર. જન્મ સ્થળ કાલોલ. હાલોલ કાલોલ. હા. હા. લગ્ન ક્યારે અને કઈ રાશિ સાથે થશે? કેટલા વર્ષ થયા એને? આ 21મો. 21મું બેઠું અને 22મું બેસશે 4 મહિના પછી, બરાબર ને? ઓકે. આમ તો હા. શનિ મહારાજ સૂર્ય સાથે બેઠેલા છે ભાગ્ય સ્થાનની અંદર, અને મેષાધિપતિ મંગળ જે છે એ કર્ક રાશિમાં નીચનો બને છે. 23મા વર્ષે અથવા 23 વર્ષ પછી સારા અને સાચા લગ્ન યોગની શક્યતાઓ દેખાઈ રહી છે કુંડળીના આધારે. હવે મેષ રાશિનો રાહુ 7મા સ્થાનમાં હોવાના કારણે લગ્ન કરતા પહેલા, છોકરો જોતા પહેલા એક વખત કુંભ વિવાહ જો અનુકૂળતા હોય તો ચોક્કસ કરાવડાવી લેજો, કારણ કે અહીંયા કાં તો લગ્ન યોગમાં ભંગની શક્યતાઓ અથવા વિવાહમાં વિલંબની શક્યતાઓ પ્રબળ બનાવે છે. બાકી છે વૃષભ રાશિમાં શુક્ર પાવરફુલ 8મા સ્થાનમાં બેઠેલો છે, મતલબ સારું સાસરું મળશે, પરિવાર સારો મળશે. અને જ્યારે પણ તમે અહીંયા કુંભ વિવાહ કરાવડાવો ત્યારે શનિ અને સૂર્યના સંઘર્ષ યોગના દોષનું નિવારણ કરાવડાવો. અત્યારે ચંદ્રની વીંટી પહેરશે તો વધારે સારો લાભ થશે, અને મંગળવારના દિવસે એકટાણું કે ઉપવાસ કરે, મંગળની વીંટી પહેરે તો પણ એને સારો લાભ મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ દાદા. જય ગણેશ. દાદા, મારા દીકરા વિશે પૂછવું છે. એની નોકરી કરે છે રાજકોટ જિલ્લામાં અને એને બદલીના યોગ રહી છે. જન્મ તારીખ? એનું નામ છે મિલન. 14/3/87. 14/3/87. હા બરાબર. 5 કલાકે. જન્મ સ્થળ મેંદરડા, જુનાગઢ જિલ્લાનું. ઉભા રહો. 1987. સમય કેટલા વાગે કીધો? સાંજે 5 કલાકે. બરાબર, 17 કલાક. જન્મસ્થળ મેંદરડા. હા, એટલે એને ઇન્ટરિયા થાય છે બરોડામાં, પણ પછી આગળ નથી વધતું. સૂર્ય કુંડળીની અંદર કુંભ રાશિમાં 7મા સ્થાનમાં છે. હવે એના ઉપર વર્તમાન સમયે શનિનું પરિભ્રમણ ચાલે છે, મતલબ કામ ના થવા દે, આગળ ન વધવા દે, છેક સુધી આપણે સારી રીતે આગળ વધી શકીએ છતાં પરિણામ ન લેવા દે. તો હવે આ પરિણામ ક્યારે મળે એને? તો એપ્રિલ મહિના પછી મળે પરિણામ એને. હવે ગુરુ અને રાહુનો એક ચાંડાલ યોગ પણ બની રહ્યો છે 8મા સ્થાનની અંદર, અને એ બે 8મા સ્થાનમાં 7મું સ્થાન જે જેને કહેવાય કે બહાર જવાનું હોય, મુસાફરીના કોઈ પરિવર્તન, સ્થાન પરિવર્તનના યોગ, અને એનાથી બીજું સ્થાન એટલે 8મું સ્થાન થયું. તો 8મા સ્થાનમાં ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ કોઈ નબળા વ્યક્તિઓ દ્વારા અથવા તો આપણા વિરોધીઓ દ્વારા એ કામકાજમાં આગળ ન આવી શક્યતાઓ કુંડળી પ્રમાણે દેખાઈ રહી. પણ મને લાગે ગુરુ રાહુના ચાંડાલ યોગના દોષનું જો નિવારણ કરાવડાવવામાં આવે તો એને વધારે સારી સફળતા મળે. બાકી આ વર્ષ એટલે કે 2024-25નું વર્ષ જે છે ને, એમાં 25મા એપ્રિલ મહિના પછી એને સારી સફળતાના યોગ એના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા હું પેટલાદ થી બોલું છું. હાજી. મારે છોકરાને ભવિષ્ય કેવું છે તે માટે. બરાબર. જન્મ તારીખ? જન્મ તારીખ છે 3/11/2002. બરાબર. સમય? સમય એનો 11:41. 11:41. જન્મ સ્થળ? નડિયાદ. નડિયાદ. અત્યારે શું કરે છે બાબો? અત્યારે તો એના પપ્પાની જોડે જાય છે. એના પપ્પા શું કરે છે? વિડીયો ફોટોગ્રાફી નું કરે તો છે. હારું ને, કેમેરો શીખવાડી દો એને. હા, એ તો આવડે છે. તો શુક્ર એનો પાવરફુલ છે, એમાં ધંધામાં, બાપાના ધંધામાં જેને લેણું છે. એમાં લેણું છે એમ? હા, બાપાની યાર સ્વભાવમાં થોડોક તો આમ 42-43 રહેશે. હો હા. હા, પણ લેણું એને પિતાની સાથે છે. એનું કારણ તમને કહું કે શુક્ર તુલા રાશિમાં પ્રબળ બની બુધ સાથે યુતિમાં છે. જ્યાં જનસમૂહ એટલે વધારે માણસો જ્યાં કામ કરતા હોય અથવા તો જ્યાં હોય એની સાથે કામકાજ કરવાનું હોય. આ વિડીયોગ્રાફીમાં શુક્ર પ્રધાન જોઈએ. શુક્ર તો કુંડળીમાં મજબૂત છે જ, અને જનસમૂહ એટલે કોઈ લગ્ન પ્રસંગ હોય, મેળાવડો હોય, આ તે એમાં જઈને કામકાજ કરવાનું હોય. તો એનો મતલબ બંને વાતે તેને શુક્ર બળ આપે. એક વસ્તુ આ. હવે બુધ સાથે સૂર્ય છે, હોશિયાર છે છોકરો, પણ તુલા રાશિમાં સૂર્ય નીચડો બને છે. વધારે સારી સફળતા માટે, ભાગ્યને પ્રબળ બનાવવા માટે એ જન્મભૂમિથી દૂર જાય, મોટું શહેર હોય ત્યાં જાય અને સારી સફળતા માટે પ્રયત્ન કરે તો પણ કરી શકાય. પણ એના માટે તમે એક સૂર્યની વીંટી પહેરાવી દેજો એને. તમે સૂર્યનું રત્ન ધારણ કરશે તો એનું મનોબળ મજબૂત બનશે, કામકાજમાં આગળ વધી શકશે, અને સાથે સાથે રવિવારના દિવસે એકટાણું કરે. આટલું તમે કહેજો એટલે વધારે સારી ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે બેન. જય ગણેશ. ચલો બીજા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. 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 હેલો. જય ગણેશ. જય ગણેશ. હા.
મને ટ્રસ્ટ કરજો કાકા. હાલો, હેલો. હા બોલો, મારી સાથે વાત કરો, ટીવી પછી જુઓ. હા, મેં વાત કરી ને. પતી ગયું ને? હા. તો હું ફોન પકડીને બેઠા છો તો મૂકી દો. બહુ બહુ મજા આવે આમાં. જુદી જિંદગી છે મિજાજે મિજાજે. હવે પણ જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવાવાળી વાતનો પણ વિચાર કરીએ નાનકડા વિરામ બાદ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ આપના માટે ઉત્કર્ષદાયી નીવડે. કર્મક્ષેત્રમાં તમારી પોતાની જે બુદ્ધિ છે, બુદ્ધિનો પૂર્ણ ઉપયોગ કરી શકો. માનસિક શાંતિ પ્રદાન થાય, સ્વાસ્થ્ય સારું રહે અને તન્મે મન શિવ સંકલ્પ મસ્તુ સારા અને શુભ વિચારો પ્રદાન થાય. અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. વિદ્યા પ્રાપ્તિ માટે વિદ્યાર્થીઓને કદાચ જે મહેનત કરે છે એ મહેનતના પ્રમાણને થોડુંક જાળવી રાખશે તો આગળ જતા એ ઉત્તીર્ણ થઈ અને સારી રીતે પોતે સફળતા પ્રાપ્ત કરી શકશે. ધંધાની અંદર થોડા ચડાવ ઉતાર જોવા મળશે અથવા નવા ધંધાની અંદર રોકાણ કરવાનું તો થોડું સાચવીને કરવું પડશે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા પગાર વધારાની વાત આવતી હોય અથવા તો કોઈ પણ જગ્યાએ સ્થળાંતરની વાત આવતી હોય ત્યારે યોગ્ય નિર્ણય બે વ્યક્તિઓની સલાહ લઈને લેજો, કારણ કે એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. કોઈ પણ યુવક યુવતીના લગ્ન નથી થયા એના માટે કોઈ સારું માગું આવી શકે અથવા તો આગળ વધી શકાય તેવા યુવક પણ બની રહ્યા છે. મતલબ દરેક રીતે ક્યાંક ને ક્યાંક સારી સફળતા આ વર્ષ દરમિયાન ગણપતિ બાપાની કૃપાથી આપણને પ્રાપ્ત થવાની છે. શ્રીયંત્ર ન હોય તો ઘરની અંદર શ્રીયંત્ર રાખજો, શ્રીયંત્રની ઉપાસના કરજો. સ્ફટિકનું શ્રીયંત્ર ખૂબ જ સારો લાભ કરાવડાવશે. હળદર અને કંકુ વડે દર શુક્રવારે શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરી અને એની ઉપર હળદર કંકુ ચડાવીને પછી એનું તમે તિલક કરજો દરરોજ, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. દર ગુરુવારે કેળાનું દાન કરશો અને મહાદેવજીના મંદિરમાં કેળા મૂકશો તમે તો ચોક્કસી પ્રસાદી ભગવાનને ધરાવશો તો ભગવાન પ્રસન્ન થઈ તમારા કાર્યને સફળ બનાવશે. જય ગણેશ. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, તો લગ્ન તિથિમાં દરેક જે યુવાન યુવતીઓ જે છે, ખાસ કરી જેના નવા નવા લગ્ન થયા છે, આ વર્ષ દરમિયાન થોડી સાવધાની રાખવી પડશે. મનોબળ ક્યાંક નબળું ન થાય એનું ચિંતન કરવું પડશે. પરસ્પર પ્રીતિ વધે એના માટે ધ્યાન રાખવું પડશે. પોતાનો કક્કો સાચો છે એ વાત નહીં કદાચ, પણ પરસ્પર પ્રીતિ દ્વારા કોઈ પણ કાર્ય એવું હોય કે જે આપણે કરીએ તો સારી સફળતા ભવિષ્યમાં પ્રદાન થવાની છે એને પ્રાયોરિટી આપીને આગળ વધજો. દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારી મળવાની છે. સંતાનોનું સારું સુખ અથવા સંતાનોની પ્રગતિ માટેના સારા યોગ આ વર્ષ દરમિયાન દેખાય છે. પ્રોપર્ટી હોય, જમીન મકાન કે મિલકત હોય, ફેક્ટરી હોય, કોઈ પણ સાથે કામકાજ કરી રહ્યા છો અથવા બંને જણા વર્ક કરી રહ્યા છો તો બંને માટે આ સારું સમય દેખાઈ રહ્યો છે. પૈસો બચશે અને જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. વધારે સારી સફળતા તમારે જોઈતી હોય તો દર શનિવારના દિવસે પીપળાના થડની નીચે માટીના કોડિયામાં સરસ્યાના તેલનો દીવો કરી 4 મોઢાનો આડી વાટનો અને શનિ સ્તોત્રનો પાઠ દર શનિવારે કરજો, જેના કારણે આગામી સમય તમારા માટે શ્રેષ્ઠ પુરવાર થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ મિત્રો તો આજનો શુભાંક જે છે એ 1 છે. 1નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. સિલ્વર અને દૂધિયો રંગ આજના દિવસ માટે વધારે સારી સફળતા અપાવશે. સારા સમયનો વિચાર કરીએ તો 9 કલાક 31 મિનિટથી 10 કલાક 27 મિનિટ સુધીનો સમય એ શ્રેષ્ઠ સમય છે. કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો આ સમયને પ્રાધાન્ય આપીએ તો વધારે સારી સફળતા મળે. રાહુ કાળનો વિચાર કરીએ તો સવારમાં 11 કલાક અને 1 મિનિટથી બપોરે 12 કલાક અને 31 મિનિટ સુધીનો સમય રાહુ કાળનો સમય છે. રાહુ કાળના સમયમાં કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખજો. દિશાની વાત કરીએ, શુભત્વને આપવાવાળી દિશા તો દક્ષિણ દિશા છે. દક્ષિણ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે. કદાચ દક્ષિણ દિશામાં ન જવાનું હોય, માનો ઉત્તર દિશામાં મુસાફરી કરવાની હોય તો શું કરું? તો 10 ડગલા દક્ષિણ દિશામાં ચાલીને પછી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરો, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. અડદનું દાન કરો તો પણ વધારે સારી સફળતા મળે. અશુભત્વની વાત કરીએ તો એ અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો 2 છે, જેમાં સાચવીને કામકાજ કરવાનું રહેશે. 12 રાશિની અંદર 2 રાશિવાળા જાતકોએ થોડુંક સાચવવાનું છે આજે. એક તો વૃશ્ચિક રાશિ, તો જેના અક્ષર છે ન અને ય. બીજી છે ધન રાશિ, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. તો વૃશ્ચિક અને ધન રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી આજે સાચવીને કામકાજ કરજો. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ, દાન, એની પણ વાત કરીએ નાનકડા વિરામ બાદ. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામ રૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર ભવતુ મે સદા. આજે માં સરસ્વતીના 12 નામનું સ્તોત્ર છે. સ્તોત્રનું પાઠ ખાસ કરી વિદ્યાર્થીઓ કરે અથવા તો વિદ્યાર્થીઓ માટે ઘરમાં વાલી અને વડીલો કરે તો એનાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં માં સરસ્વતીના આશીર્વાદ ઉતરે અને ખૂબ જ સારી સફળતા મળે. મતલબ આજે શ્રી દ્વાદશ સ્તોત્રનો જે પાઠ છે સરસ્વતીનો એ કરવો રહ્યો.
આજે કાગળ કે કપડું કોઈ પણ વસ્તુનો દુરુપયોગ ન થાય એનું ધ્યાન રાખજો. ઓમ રીમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ આ મંત્ર આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સાકર, કેળા અને દહીંનું દાન જો મહાદેવજીના મંદિરમાં આજના દિવસ માટે કરી દો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ આપનો ખૂબ જ પ્રેમ અને સદભાવ અમને પ્રાપ્ત થયો છે, જેના કારણે અમે સતત ક્રમ પ્રથમમાં રહ્યા છીએ. આવો નવો પ્રેમ જળવાઈ રહે એવી ભગવાન ગણપતિ પાસે પ્રાર્થના કરીએ. કદાચ તમારા પ્રશ્નો અમારા સુધી પહોંચતા નથી ફોનના માધ્યમથી, તો પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચાડો, જેનો જવાબ અમે પત્ર વ્યવહારનો આપીશું. તો એના માટે પત્ર વ્યવહાર લખવા માટેનું અમારું સરનામું આપ નોંધી લો. હવે સરનામું અમારું નોંધી લ્યો, કારણ કે કદાચ રૂબરૂ મળવાની ઈચ્છા હોય પ્રશ્નના સમાધાન માટે તો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. તો ચોક્કસ આપ પધારો, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને તો રજા આપશો. આપનો દિવસ મંગલકારી અને શુભકારી રહે તેવી પ્રાર્થના ભગવાન ગણેશજીના ચરણોમાં. આપ સૌ સ્નેહી મિત્રોને જય શ્રી ગણેશ.